રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 5/2/2025. અત્યારે જો હોરમાં ઉઠીને આપણે પહેલું કામ લીધું છે દવા છાંટવાની. હવે તમે કહો ભાઈ જીરામાં દવા જ છાંટી રાખો. જીરામાં આપણે આવી ગઈ છે મહી. જીરામાં છે ને મહી આવી જાય ને એટલે છોટાને ચૂહા રાખે, ના હરખો ફાલ આવવા દઈએ, ના છોટું વધવા દઈએ. મહી ક્યાંક ઘેરે નામી છે એટલે આપણે મહીની સ્પેશિયલ દવા છાંટવાની જીરામાં, મહીની અને બીજી કીટનાશકો. તમને દવા દેખાડવા આપણે કઈ કઈ દવા લઈ આવ્યા. અને આપણે જો રાતમાં આપણે ઉપાડવા માંડ્યા હોઈએ, હવે જેમ જેમ છોટું પાકતું જાય એમ ઉપાડતું જાય. એ તમને હું બ્લોગમાં દેખાડી, એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો આપણે મહીનો આ પાવડર છાંટી હોય, આપણે છેલ્લા એક રાઉન્ડમાં પાવડર નહોતો છાંટ્યો, બાકી લગભગ રાઉન્ડમાં આપણે આ પાવડર છાંટ્યો હતો. મહી નહોતે, પણ હમણાં વાતાવરણ થોડુંક વાદળછાયું હતું ને એટલે એમાં વધી ગઈ મહી. એને મારવા માટે આ પાવડર છાંટવો જ પડે. એ ટેગરાઇડનો આવે ને એ. અને બાકી બીજી આપણે આ સેફીના છે, જો સેફીના એ બીજી બધી પોપટીન બી કીટનાશક હોય ને બીજા બધા એને મારી નાખે. એટલે સ્પેશિયલ કીટનાશકનો રાઉન્ડ આવી ગયો અત્યારે જીરામ. હાલો તમને જીરું દેખાડું, આપણે જીરું કેવું છે. પહેલાં તો આપણે દવાનું દ્રાવણ બનાવી પંપ ભરી લઈ, પછી તમને જીરું દેખાડું. તો અત્યારે જો આપણે જીરામાં એક પંપ ખાલી કરી દીધા છે. આવું કંઈક આપણું જીરું છે. અને હવે આપણે છે ને આમાં પારા ઉપર હાલવું પડે. હજી તો હલાય છે પાટલામાં, ઓલો ભાઈ ક્યારામાં વાંધો નથી, પણ પછી આન પાછળ રાઉન્ડ લેવું ને એટલે ના હલાય. જો વોલ નામી થઈ જાય, ક્યાંક પગ મૂકવાની જગ્યા નહીં રહી. ને આપણે આજે જીરું છે ને આપણે 2 મહિનાનું થવા આવ્યું છે, 2-3 દિનની વાર હશે. 6 તારીખે આપણે વાવણી કરી અને પાછી આજ 5 તારીખ છે અને પાણી 8 તારીખે જડ્યું, એટલે કાયદેસર જોવા જાય ને તો 2-3 દિનની વાર છે, પછી આપણું જીરું 2 મહિનાનું થઈ જાય. આવું કંઈક આપણું જીરું છે. અને મહી ક્યાંક છે નામી ઘેરે પણ બધે છાંટી જ જાય. અને જો એમાં મસ્ત આપણે જીરું આવવા માંડ્યું, ફૂલ ઉગડવા માંડ્યા છે. આવું કંઈક આપણું જીરું છે જો. અને મહીનો એક રાઉન્ડ લઈ લઈ, બીજી બધી ચિપ્સનો એકાદો રાઉન્ડ લઈ લઈએ સારો. તો જો આવું કંઈક આપણું જીરું છે. હવે પારી ઉપર હાલીને દવા છાંટવી જોઈએ. આમાં તો ક્યાંય પગ મેલાય નથી, નકર જીરું બધું પડી જાય એવું. અને આપણે ગાયનું જીરાવાળામાં જીરું હરો છે પરવા. જો આજે તમે જોયું ને આમાં ક્યારા આમાં જીરું હતું, મેં તમને કીધું હતું કે એક પાણીમાં થયું હતું. એમ કે આ જીરું હરો છે એનું મેઇન કારણ એક છે કે આમળો ભેજ ઓછો હોય. જમીન ઊંચાણમાં છે થોડીક આ બાજુ કરતાં, ભૂકાની ઓલી બાજુ ભેજ વધારે છે, ઝાર ને બધું છે. એ જીરું નબળું છે, થોડુંક નબળું નહીં પણ હાવ નબળું નહીં, પણ આવડો વધ કે નથી કર્યો. એમનો ભેજ ઓછો હોય ને એમ જીરું વધ સારો કરે. જો અમારે આ બાજુ આ તમે ક્યારે જોવો, હમણાં થોડીક વાર પછી તમને આમ જોતા જાઓ, બધા ફેર દેખાશે. ધીરે ધીરે આમ આપણે હેઠા જતા જાઓ ને, આમ મુસાણિયું જમીન છે, તમને ફેર દેખાતો જાય. જો તમને કાયદેસર લાગીએ કે જીરામાં ફેર છે. આ સાઈડનો વોલ ઓછો થયો કેમ કે એમાં પાણી વધારે, થોડુંક ભેજ વધારે છે હેઠે જમીનમાં, એટલે જો તમને દેખાય છે આપણે સામો ફેર જ છે. જેમ ભેજ ઓછો હોય ને જમીનમાં એમ જીરું હરસ થાય. ઓલી બાજુ ને આ બાજુ જોતા હો તમે, છે ને બીજો કાંઈ ફેર નથી. દવા ઈ જ છે, જમીન ઈ છે, બી ઈ છે, પાણીનો ફેર છે ખાલી ભેજનો. આ બાજુ ભેજ હોય વધારે લાગે, ઓલી બાજુ ઓછો લાગે. એ બાજુ હરસ જીરું છે. તો વાગી ગયા છે અત્યારે 4 અને ખાલી 4 પંપ જ ખાલી થયા. એનું કારણ થોડુંક કામ આવી ગયું હતું ને વચમાં, એ પતાવવા ગઈ એમાં બહુ મોડું થઈ ગયું. આપણે એક પંપ ખાલી કરીને ગયા હતા અને પછી આવ્યા. પછી અત્યારે જો આપણે 3 પંપ ખાલી થઈ ગયા છે. એટલે કુલ આપણે કંઈક 8 પંપની આજુબાજુ, સોરી 8 પંપની આજુબાજુ છટાઈ જોઈએ. હજી બાકી છે 12-13 પંપ જેવું, વધારે 12-13 થી 4 વાગી ગયા છે. છટાઈ જાય વાંધો નહીં આવે. બાકી તમને મેં જીરું તો દેખાડ્યું છે. આવું કંઈક આપણું જીરું છે જો, મસ્ત જીરું છે, એક નંબર. અત્યારે તો સારું હોય ભગવાનની દયાથી. એવું કે આવું નવું રહીએ તો નામી થઈ આવી. બાકી જો આપણે દવા અત્યારે તો મેન તો કીટનાશકની છાંટી હોય, ફૂલફાનની આપણે છાંટી જઈએ હમણાં, એટલે એ કંઈ એકઈ જરૂર નથી. એક આપણે કીટનાશક લઈ લઈ. એમાં મેન તો આપણે જે મહીની દવા છાંટવાની છે. હમણાં તમને જીરામાં મહી દેખાણું જારું, હમણાં તમને દેખાણું ક્યાંક ક્યારે નામી મહી. હાલો તમને દેખાણું હોય જીરામાં. આપણે અહીંયા છે ને મહીનો કેરો છે, ઘણી જગ્યાએ કેરે છે. જો આમાં છે, પછી આ છોટાઓમાં જો નામી છે ક્યાંક એમાં દેખાતી હોય તો કેમેરામાં. જો મહીમાં કેવું હોય, હું કોઈ ઉડે બુડે નહીં, મહી બેસી જાય અહીંયાથી. છોટામાં બેઠી રહીએ અને છોટું હોય ને એને ચૂહા રાખે. જો વારીઓમાં આમાં તમને દેખાય જ છે આપણે મહી છે. આરી જો આ છોટાને ચૂહા રાખે, પોસળ હોય ને
ત્યાં મહી ચૂહી જાય. જો આ કારું કારું દેખાય અંગૂઠા પડખે બધી મહી છે. આપણે આનો જ સ્પેશિયલ રાઉન્ડ છે. થોડોક આપણે બીજું આમાં બીજી જીવાત ના આવી જાય. જો આમાં નવો જે આપણે શું કહીએ ફૂલ આવ્યા ને એમાં મહી બેઠી જો એ ચૂહી લઈએ. એમાં પોષણ પૂરતું ભૂગવા ના દઈએ. મહી જીમ બને ને એમ દેખાય ને એટલે વહેલો રાઉન્ડ લઈ લેવાનું. નકર પછી જીરું ઊંમ આપણે નામી દેખાય પછી છેલ્લે એ આખું આ સૂહી જાય મહી. એટલે આપણે જો તરત જ મહીનો રાઉન્ડ એક લઈ લીધો હોય. તો અત્યારે જો આપણે દવા છાંટી હોય જીરામાં વસમાં ખોટી થઈ ગયા હતા મીમાન આવ્યા હતા નથી. અને આપણે જો અત્યારે કદાચ કાલ હાટું રહી જાય બે ભાગમાં આવીએ કાલ. અત્યારે તો હવે જોવાય જો છટાઈ જાય તો છાંટી જ લેવી છે. દી 8મી ગયું હોય હજી. અને અત્યારે જો તમને દેખાડું તો આ બાજુનું તમે જીરું જો ઓલા જીરામાં ને આ જીરામાં ઘણો ફેર છે. આ થોડુંક નબળું હોય એના કરતાં. એનું કારણ મેં તમને કીધું કે આ બાજુ પાણી આપણે વધુ ભરાય. માંડવી આ બાજુ આપણે કંઈ થઈ નથી. જેમ ભેજ ઓછો હોય ને એમ જીરાને ખરો હેઠે જમીનમાં ભેજ હોય ને આ બાજુ ભેજ ઓછો હોય તો આ બાજુનું જીરું સારું હોય. આ બાજુ જો ને બહુ વધ કે વલ કે નથી કર્યો એવો ફૂટ કે નથી મેળવી એવી જીરા એ નામી હેઠ આવકું હે પણ ઉના જેવું નથી. જેમાં આપણે ભેજ ઓછો હોય ને જો દેખાય છે સામે આમું. અને આ બાજુ આપણા ધાણામાં હે ને તમે દેખાય જોતા હો આ પટ્ટામાં ફૂલ નામી ઉકળા. હજી કટકીમ નથી ઉકળા. આમાં પાણીની થોડીક તાણ આવી ગઈ હતી. મોડું પીગું હતું ને એમાં ગાંઠને હરાવ ફૂલ ઉકળા હે. જો ઓલા હજી કટકીમાં આના જેવો નથી ઉકળા. એમાં ઉઘડીએ કટકીમાં હજી વાલ રાખીએ. આપણે ખાતર દઈને પછી 2 પાણી કાઢ્યા વળી પોરો દહીં. હવે થોડુંક દવા બવાનો એકાદો રાઉન્ડ લઈ લઈ ધાણામાં પછી વળી ખાતર દેવું ને એવું કામકાજ કરીએ આપણે. અત્યારે તો જીરામાં દવા છાંટી ફટાફટ. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે આપણે જો જીરામાં દવા છાંટતા હતા 3 પંપ રહી ગયા. લીધી તો સવારમાં પછી કામ આવી ગયું હતું. ગયા હતા મહેમાન આવી ગયા હતા. ખાલી 3 પંપ પાકમાં આવીએ કાલે સવારમાં ઉઠીને. આપણે મેન તો આપણે મહીની દવા મારીએ હોય જીરામાં. મહી ઘેરે ઘેરે બહુ નામી છે. હવે છોટામાં ખબર પડે આપણે કે નામ મહી આખો ફેર જ પડી જાય. ઓલું જેમાં મહી ના હોય અને જેમાં મહી હોય છોટા આખા અલગ જ હોય. તો અત્યારે આપણે છે ને મહીની દવા છાંટી હોય. તો વાગી ગયા છે 7:30 મિત્રો. આનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલે. મળશે કાલે. તાલા ગંજે દ્વારકાધીશ.